હર હર મહાદેવ. અવાજ તો આવો જ જોઈએ. આ જુનાગઢની ધરતી છે ભાઈ. અને આપણે અલગ અલગ કંપની ભલે હોય પણ છે તો GUNL જ. સાહેબ જુનાગઢ ની અંદર એવી અલૌકિક હસ્તીઓ છે અહીંયા કે એનો લાભ આપ સબને આજે તો મળ્યો જ છે. અત્યારે જ્યાં માં અંબાનો દત્તાત્રેય ને દાતારનો જ્યાં વાસ છે અને મારો મહાદેવ અને મારો ભવનાથ જ્યાં હાજરા હજુર છે એની નિશામાં આપણે આજે બધા બેઠા છીએ. અને તમને ને મને GUNL આપણને આ ખરેખર એક સારામાં સારો ચાન્સ આપેલો છે. અને હું તો GUNL પાસે હજી પણ એવું કહું છું કે ખરેખર આવા નવા પ્રોગ્રામ હજી 6 મહિનામાં પાછા કરે ને તોય સારું. કર્મચારીને થોડુંક રાહત થઈ જાય. કારણ કે થોડુંક એની નોકરીની અંદર જે 24 કલાકની અંદર જે નોકરી કરતા હોય છે ને PGVCL મારા જેટકોના કર્મચારી, એટલે મને ખ્યાલ જ છે કે એમની ખરેખર પરિસ્થિતિ શું હોય છે. અને આનેથી સાહેબ અમને ટોનિક મળે છે. ખરેખર સાહેબ આ અમારું ટોનિક છે. મારો પરિચય આપી દઉં. મારું નામ ભાસ્કરભાઈ એન ત્રિવેદી. આ 132 kV ભવનાથ જુનાગઢ એટલે આજ મારું, આજ મારી ભૂમિ. અને આજે અહીંયા જ મારે ધૂણી ધખાવી છે. અને આ ધૂણી અત્યારે તમને ધોણીથી મળે પણ તમારા હૃદય સુધી પહોંચે તો તાલીઓ ઓગળાડજો મારા ભાઈ. જજ સાહેબ. ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ખાવી પેલી અમે તારા નામની ફૌજી રે ધૂણી રે ધખાવી પેલી અમે તારા નામની હરિનાય નામની અલખના રે
હર હર મહાદેવ. ભવનાથની પવિત્ર ધરતીને વધુ પવિત્ર કરી દીધી છે.